આજ તો ઓફિસે ધૂળની ડમરીઓ ઉડાડ્યો. આજ તો મારું મશીન જ કોમામાં વહી ગયું. જય દ્વારકાધીશ બધાને, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આવી ગયા મારુતિ શો. કાલે રજા ગઈ એટલે ઓફિસ આવીને પેલા ટ્રોલીનું પાણી ચેક કરવું પડે. સ્પોટ વર્ટિકલ કરવા જાવ તો બીમ જ નતો આવતું. ના ઉપર નથી જાવ, થોડીક માથાકૂટ કરી તે આવી જો બીમ ને કરી નાખું મશીનનું સ્પોટ વર્ટિકલ. લઈ આવ્યા 87 ના લોટ ને કરી નાખ્યા ગરિયા. આ બીમારીનું શું કરું, સાલુમાં બીમ આવે ને સાલુમાં વહી જતો હતો. લઈ આવ્યા 82 ના લોટ ને કરી નાખ્યા એના ગરિયા. પડી જો લંચ ને નીકળી જા જમવા. ભાવેશભાઈ તો સ્માઈલ કરે. આ બાજુ ભાવેશભાઈ હીરો ગોતતા હતા, લાગે છે સફાઈ અભિયાન ચાલુ થાય. લઈ આવ્યો 113 ના લોટ પણ નતું વિચાર્યું આવું થાય. સાલોમાં બહુ બીમ વહી જતું હતું, પછી લખાઈ નાખી કમ્પ્લેન. હજી કમ્પ્લેન લખાવી જાય તો એન્જિનિયર ભાઈ આવી તક. એન્જિનિયર ભાઈ મને ઉભો કરીને પેલા કે માવો સોળી લો પછી બધી વાત. એન્જિનિયર ભાઈ માવાનો કોટો છોડાવીને ખોલી નાખી પાવર સપ્લાય ખોલીને આપી દીધી મને કે મારી ફૂંકણી બહાર જઈને. પછી તો આપણે એટલામાં ધૂળની ડમરી ઉડાડી. બાજુવાળા આવીને કેવું પડ્યું કે ભાઈ ધૂળ ઉડાડવાની છે, સાફ નથી કરી નાખવાના. જૂઠું બોલે. ધૂળની હિસાબે કોટ બેગડો ઘેર દઈને મમ્મી ખીજા. મશીન બંધ થયું તો આ ભાઈબંધ કેટલો હરખાઈ જાવ. પાવર સપ્લાય સાફ કરી તો પણ પાછો બીમ જતો હતો. એન્જિનિયર ભાઈ પાછું પાવર સપ્લાય ખોલી નાખ્યું કે આજ તો ઓકે કરીને જ જાવ. મને તો બીજા મશીને બેઠવાનું કીધું. ના જોતો એના લોટરી જ ગાયબ હતી. હું પેસાય ગાજે ટિફિન નો છે. આ બાજુ મશીન રિપેરિંગ થતું ને આ બાજુ આપણે બાકાજી બોલાવતા હતા. મજા આયા એટલે વાયરિંગ વિશે પિન નાખવા આવ્યા. ક્યારેક ઉકલી જાઉં જવા પિનના પિસ્ટન પતી જતા પછી નવી નાખી દીધી. જો તો ખરા 5 ને 10 મિનિટ થઈ ત્યારે મશીન ઓકે થયું. બાકી એન્જિનિયર ભાઈ નું કામ એક નંબર હતું, ઓકે કરી જ નાખ્યું. પેલા ચાલુમાં બીમ જાતો, હવે એક ધારો બીમ આવે છે તો બે ઈરા તો બ્રેકિંગ થઈ જાય. લાગે છે બધી પ્રોબ્લેમ મારી બાજુ જ આવે છે. આપી દીધી એન્જિનિયર ભાઈ મશીન ની કંકોત્રી. પડી ગઈ રજાને નીકળી જા ઘર બાજુ. બધા દુઃખ મને જ મળી જાય લાગે. રક્ષામાંથી પાછું ઉતરવું પડ્યું, એટલો ટ્રાફિક જામ હતો. પછી તો ઉતરીને હાલીને જવું પડ્યું ઘરે.